5 દીકરા હોય, મા બાપ માંડ માંડ પોતાનું જીવન વ્યતીત કરતા હોય, પણ એક દીકરો કમાવાની શરૂઆત કરે તો મા બાપને કેવો આનંદ આવે, હવે સુખના દિવસ આવશે, હવે સુખના દિવસો આવશે. એમ એક ભગવતીનો ચરણ સ્પર્શ એ પૃથ્વીને પુલકિત કરી દેશે. તેથી ભગવાન ખુલ્લા પગે ચાલ્યા છે. ત્રીજું કારણ બતાવ્યું છે કે બ્રજમાં અનેક દેવતાઓ પૃથ્વીમાં પધારેલા છે ભગવાનના ચરણ સ્પર્શ કરવા માટે, અને તેથી રજ રજમાં પરમાત્મા રહેલા છે. તેથી ભગવાન ખુલ્લા પગે એ ચરણ સ્પર્શ કરવા માટે ચાલે છે. અને સેવા કેવી છે કૃષ્ણની તો બરહાપીડમ નટવર વપો કર્ણયો કર્ણિકાર વિબરદવાશ કનક કપિશમ વૈજયંતીમ ચ માલા રંદ્રાન વેણો હૃદય શુધયા પૂરયન ગોપવૃંદે વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. હવે આ શ્લોકનું ટ્રાન્સલેશન તમે જુઓ તો કોઈ જગ્યાએ સેવા નથી, પણ છતાં મહાપુરુષો એને સેવા કહે છે. પણ સેવા છે ઇનડાયરેક્ટ, આપણે સિદ્ધિ નહીં દેખાય પણ એને સમજશો તો સેવા દેખાશે. ભગવાન બપોરના સમયે ગાયો ચરી રહી છે, શાંતિથી બેઠેલી છે, અને ભગવાન પણ શાંતિથી ભોજન કરી રહ્યા છે. લાકડીનો ટેકો છે, વૈજયંતી માળા ધારણ કરી છે, વેણુને કેડે બાંધી છે, સિંગનાથને ખભે લટકાવેલો છે, અને લાકડીના ટેકે ભગવાન માખણ મિશ્રી ખાઈ રહ્યા છે. બોલો આમાં સેવા આવે છે? ક્યાંય જગ્યાએ દેખાય છે? પણ આપણને નહીં દેખાય, પણ મહાપુરુષોને જ્ઞાનીઓને દેખાય છે. તેથી શ્રીમદ ભાગવત ગુડાર્થો, શ્રીમદ ભાગવતના એટલા બધા અર્થો નીકળે છે. તમે કોઈને સહયોગ ન આપો તો પણ સહયોગ છે, કારણ વિરોધ નથી કરતા, સહયોગ થઈ ગયો. ભલે તમે ચાહીને સહયોગ ના આપા, પણ તમે ત્યાંથી નીકળી ગયા એટલે તમારો વિરોધ કરતો તમે અટકી ગયા તો કામ સફળ થઈ ગયું. તો ભગવાને વેણુનો નાદ નથી કર્યો, સિંગનાદ નથી કર્યો, કે જેથી ગાયો ખાતી હોય ને એને ડિસ્ટર્બ પડે, અને તેથી ભગવાન પણ શાંતિથી બેઠા બેઠા ભોજન કરે છે ને ગાયો પણ ભોજન કરે છે. તો આ ઇનડાયરેક્ટલી સેવા છે. બીજાને તકલીફ ન પડે એ પણ સેવા છે. અને તેથી પહેલાના સમયમાં હજુ પણ આપણે થોડુંક તો ધ્યાન રાખીએ છીએ. તમને જમતા હોય કોઈકનો ફોન આવે અને ખાતા ખાતા વાત કરો એટલે સામે પછી જમો છો, આપણે કે હા સારું પછી કરીશું, બસ આ ડિસ્ટર્બ થતું ને. અને બાકી અડધો કલાક ચાલે તો તમે કંટાળો કરે, જેવું ખાવા મોઢ ના આવ્યો ને ફોનની અંદર વાતો જતી રહી, તો તમને એને સહયોગ આપ્યો એટલે તમને સપોર્ટ કર્યો એટલે સેવા કરી દીધી. દિલીપે કથા બતાવી, ભગવાન એની પરીક્ષા કરી છે. 27 વર્ષમાં મેં મારી પણ ઘણી ગાયો પરીક્ષા કરી છે. વિકટ વિકટ પરિસ્થિતિઓમાંથી મને પાર ઉતાર્યો છે. હમણાં 2 વર્ષ પહેલા જ અનુભવ કર્યો તો થયો તો કેવો વિકરાળ. રાણીયા ગામ છે વડોદરા બાજુ, ત્યાં મારો પ્રોગ્રામ હતો. 7 વાગે હું ત્યાં પહોંચ્યો, અંધારું હતું, ઠંડીના દિવસો જ હતા, અને એક કપચીનો ટ્રેક્ટર વાળો મોટો જારો લઈને આવ્યો, સીધો આમ કાળ બનીને મારી ઉપર ગાડી ઉપર આવ્યો. ગાડી વાળા એક સમય તેમ જ લાગ્યું કે ગયા હમણાં, પણ ભગવાનની કૃપા હશે કે ગાડી સાઈડમાં ચડાવી દીધી ને એ જાળીનો ખીલો ગાડીમાં પડ્યો એટલે ગાડી આખી આમ ખેંચાઈ ગઈ. ત્યાંથી હું ઘેર આવું છું, અને આશ્રમમાં રોજ તો વિચાર થાય એટલે 10-11 વાગ્યા હશે રાત્રે, એટલે મેં વિચાર્યું, મનમાં થયું કે લાવ ગૌશાળામાં આટો મારું, પણ એમ થયું કે અત્યારે બધી ગાયો બેઠી હોય ને જઈશ તો તરત ફટાફટ ઊભી થઈ જશે. પણ સવારમાં જોયું તો એક વાછડો મરી ગયો હતો. એટલે મને એ સમય એ મારી વિચાર પ્રમાણે એવું અનુમાન મેં બાંધ્યું કે ગાયે મારી આવતી ઘાત એની ઉપર લઈ લીધી અને એણે એના પ્રાણ છોડી દીધા. આવા ઘણા અનુભવો ભગવત કૃપાથી આશ્રમમાં ગાયોના સાનિધ્યમાં કરેલા છે. ગાય રક્ષણ કરનારી છે, ગાય તારણહાર છે, પણ એ સેવાના ભાવથી. વર્તમાન સમયમાં સુખી માણસ કહો તો, સક્ષમ માણસ કહો, બળવાન માણસ કહો તો કોણ છે? તો ભરવાડ સમાજ છે. કેટલી તાકાત છે. ગામના પાદરે કિલો ચાંદી પહેરીને બેઠો હોય કે 100 ગ્રામ સોનું ભરીને સૂતો હોય આરામથી, આપણને ઊંઘવાનું કે તો ગયા આવે ખરી. એને એની લાકડીમાં તાકાત, એના બાવડામાં એની તાકાત છે કે એની પાસે કોઈ જવા તૈયાર નથી. શક્તિ છે, સંપત્તિ છે, 500 ગ્રામ સોનું, કિલો ચાંદી પહેરતો હોય છે એટલે સમૃદ્ધ પણ છે, પણ એક વસ્તુ નથી એની પાસે, કારણ થોડો સ્વાર્થ છે.
ગાય થકી એની પાસે બે વસ્તુ છે, પણ સ્વાર્થ છે, દૂધની આવકનો સ્વાર્થ છે, તો એની પાસે જ્ઞાન નથી. જ્યારે શ્રીમદ ભાગવત એમ કહે છે કે જે કેવલ સેવાનો ભાવ પ્રદાન કરે છે તો એની પાસે સમૃદ્ધિ પણ આવે છે, શક્તિ પણ આવે છે અને જ્ઞાન પણ આવે છે. એનું પહેલું જ પ્રમાણ શ્રી કૃષ્ણ છે. જેણે 7 વર્ષની ઉંમરમાં ગોવર્ધનને ધારણ કરી શકો એટલી શક્તિ ક્યાંથી આવી, ગીતાનો ઉપદેશ આપી શકે એટલું જ્ઞાન ક્યાંથી આવ્યું, અને સોનાની દ્વારિકા બનાવી શકે એટલી સમૃદ્ધિ ક્યાંથી આવી? તો કનૈયો કહે છે મારી બેઝિકમાં કોઈ હોય તો આ ગાય છે. અને તેથી આપણને હિંસ આપે છે કે મારી પાછળ પડ્યા કરતા આ ગાયોની પાછળ પડો.